હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં થશે. તો હું અમારા ગામના એક દરિયા કિનારે આવેલો તો ફરવા માટે. તો અહીંયા હું અને થોડાક મિત્રો બધા આવેલા હતા અહીંયા દરિયા કિનારે ફરવા માટે. હું તમને અમારા દરિયા કિનારો દેખાડું. આમ છે બધા, આમ ગલકા પડેલા છે, બધા મસવાને એવું બધું પડેલું જ છે. પણ એ આપણે જોવા જવું પણ થોડીક વાર લાગશે. આપણે પેલા અહીંયા થોડુંક ફેરી લઈએ, પીછે એ બાજુ જઈએ. તો હું અમને દેખાડું અમારા દરિયા કિનારો તમને બધાને. તમે જોઈ શકો છો આ દરિયા કિનારો બધો. થોડાક માણસો આંકા છે, થોડાક વેલકા તમને દેખાય નહીં પણ એ મેચ રમે છે એ બાજુ. બધા માણસો એ બાજુ આવું કઈક લોકેશન છે અમારા ગામના દરિયા કિનારાનું, સરતાનપર બંદર. અત્યારે પાણી વળતા થઈ ગયા છે. તમને દેખાડું છું બધું આવું કંઈક છે અમારા ગામનું લોકેશન. આવું છે બધું ભાઈ. તો મિત્રો અમે બધા આવેલા હતા અહીંયા. અમે મારા મિત્રો બધા હતા, 2-3 મિત્રો હતા. એ મિત્રો ગયા છે ગામમાં નાસ્તો લેવા. એ નાસ્તો લઈને આવે ત્યાં સુધી અમે એકાદો વિડીયો તમને દેખાડી દો. આવું કંઈક છે મિત્રો. અમારા ગામમાં જોવો એક હોડી આવે છે, હું તમને દેખાડું. મચ્છી મારીને એક હોડી આવે છે, હું તમને હમણાં ઝૂમ કરીને દેખાડું. જો અહીંયા આ હોડી છે ને, મચ્છી મારીને અત્યારે હાલી આવે છે. આ જે મંદિર દેખાય ને, આ મંદિર અમારા ગામના વરુણ દેવનું મંદિર છે. આવડવા છે. આ બાજુ ટાવર તો દેખાતો નથી. આ ટાવર છે. આ અમારા ગામનો ટાવર છે. તો હાલો મિત્રો, આજના માટે એટલું જ. તે આપણે મળીએ એક બીજા વ્લોગમાં. ત્યાં સુધીમાં એક ફોલો બધા કરતા જજો મિત્રો. અમારા